યાત્રાધામ ડાકોરમાં ગૃહિણીએ કર્યો ડાકોર નગરપાલિકાનો ઘેરાવ। ડાકોર નગરપાલિકામાં માટલા ફોડ્યા। ડાકોર નગરપાલિકામાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની સમસ્યાથી ડાકોરના તમામ વોર્ડની મહિલાઓએ ડાકોર નગરપાલિકાનો ઘેરાવો કર્યો અને ડાકોર નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય તપન પટેલ। તપન પટેલ માં ન્યૂઝ। યાત્રાધામ ડાકોરમાં ડાકોર નગરપાલિકામાં છેલ્લા 3 દિવસથી ડાકોર ગામમાં પાણી આવતું નથી, જેના લીધે આજે ડાકોર ગામના રહીશો જેવા કે સિનિયર સિટીઝન મહિલાઓ તેમજ ભાઈઓ ડાકોર નગરપાલિકાનો ઘેરાવ કર્યો છે। આ બાબતે આપણી જોડે હાજર છે નિલેશભાઈ પ્રજાપતિ। શું કહેવા માંગે છે જોઈએ। નિલેશભાઈ, શું પ્રશ્ન છે? છેલ્લા 5 દિવસથી પાણી આવતું નથી અને શુક્રવારે મોટર બંધ રહી છે। શનિ રવિ સોમ અને મંગળવાર ત્યાં સુધી આ લોકોએ મોટરનું કોઈ કામ કર્યું નહીં અને કાલે મોટર સાંજે કાઢી અને આજે રિપેર કરવાની મૂકેલી છે, બરાબર। હવે આ લોકો કોઈ એક્સ્ટ્રા મોટર રાખતા નથી, એક મોટર ભરી જાય એક્સ્ટ્રા મોટર છે છતાં રિપેર કરતા નથી અને ખુલ્લા મૂકી રાખી છે। હાલ તમે ડાકોર નગરપાલિકામાં કોની સમક્ષ રજૂઆત કરી છે? મેં અત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર તારકભાઈની રજૂઆત કરી છે। ચીફ ઓફિસર સાહેબ હાજર છે નહીં, એટલે ચીફ ઓફિસર સાહેબ જો હાજર રજૂઆત કરી નથી અને સેનેટરી ઇન્સ્પેક્ટર સવારે ખબર નહીં કઈ જતા રહે છે એ જ ખબર નહીં પડતી। રજૂઆત કરીએ તો ફોન ઉપર ઉપાડે નહીં, બે 3 મિનિટ ઉપાડે ત્યારે ફોન ઉપાડે। મારું નામ મનીષા છે। 5 દિવસથી ડાકોર 5મા વોર્ડમાંથી પાણીની અઠવાડિયાથી પાણી જ નથી આપતા, નથી મોટર એમની બગડી જાય છે। એક જણ પૂછે છે કે મોટર નથી, સાહેબ નથી આવતો, બધી જ રીતે અમને હેરાનગતિ કરે છે। ગટરો એટલી ઉભરાય છે, રોડના કઈ ઠેકાણા નહીં, બસ આ પાણી નહીં તમને એ કરે, પાણી નહીં, મોટર ભરી જાય છે, આ ભરી જાય છે, પેલું ભરી જાય છે, બધું એમનું ચાલુ જ હોય છે। આ કઈ નગરપાલિકા છે? આ કઈ એ છે નહીં। મારું નામ છે અંજના પંચાલ। હું ડાકોરમાં રહું છું, પ્રોપર વડા બજાર વિસ્તારમાં। કેટલાય સમયથી ગટરની સમસ્યા, પાણીની સમસ્યા, બહુ જ પ્રોબ્લેમ છે અમારે ત્યાં। ટેક્સ બધાય ભરે છે પણ કોઈ એનો સોલ્યુશન કે ઉકેલ આવતો જ નથી। બહુ જ ગંદકી છે ડાકોરમાં અને આજે છેલ્લા 5 દિવસથી પાણીની સમસ્યા, પીવાના પાણીની, ગૃહ વપરાશની પાણીની સમસ્યા એટલી બધી છે, નાના બાળકો બીમાર પડે, એ લોકોને દવાખાને આજે જેની આર્થિક પરિસ્થિતિ ના હોય એ લોકો શું કરી શકે? એ લોકો પૈસા ક્યાંથી લાવે? કોઈ સમજતું નથી આ વાતને। આજે બધી લેડીઝ આવી છે ગામની, બધી ભેગી થઈને કેટલું સહન કરે એ લોકો? તમે કંઈક વિચારો સાહેબ, કંઈક વિચારો। અમે લોકો કંઈ કશું ખરાબ કરવા ઈચ્છતા નથી પણ તમારે કંઈક અન્ડરસ્ટેન્ડિંગ રાખવી પડે ને આ બાબતે।